વિક્રમ સંવત 2082 વૈશાખ વદ 12 તારીખ 14/5/2026 ગુરુવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર, રામપુરા, સુરત. નારાયણ મુનિ દેવ, રાધા વિહારી દેવના પવિત્ર ચરણ કમળથી આપણી આજની કથા પ્રસ્તુત થઈ રહી છે. શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથ 25મા પૂરના 19મા તરંગની આપણી કથા ચાલી રહી છે, જેમાં 15મી ચોપાઈ સુધી આપણે કથા લીધી છે. ભગવાન સ્વામિનારાયણે સમગ્ર ભારતીય માનવ સમાજને, ખાસ કરીને પોતાનો આશ્રિત વર્ગ, ત્યાગી કે ગ્રસ્ત ભાઈઓ એના કારણ શરીરમાં ઘર કરીને રહેલી અવ્યક્ત બીજ રૂપે કે વ્યક્ત બીજ રૂપે વાસનાઓ, એને નિર્મૂળ કરવા માટેનો મહારાજે બહુ જ ઉત્તમ શ્રેષ્ઠ આપણે રાહ બતાવ્યો છે. મહારાજ કે અભિમાનનો ત્યાગ કરજો. જે અભિમાની પુરુષ હોય એને આ શાસ્ત્રની કથા યા તો આ શાસ્ત્રમાં મોક્ષ માટેના, આત્યંતિક કલ્યાણ માટેના બતાવેલા ઉપાયો એને સ્વીકાર્ય નહીં રહે. કેમ કે અભિમાન તે સ્વીકારવા દેશે નહીં અને તે શાસ્ત્રનો સંગ નહીં કરી શકે. શાસ્ત્રનો સંગ એનો મિનિંગ એમ છે કે ભક્તિના અંગને ત્યાગ, વૈરાગ, આત્મનિષ્ઠા, દાસત્વપણું, પતિવ્રતાપણું વગેરે વગેરે અંગને પુષ્ટ કરતા શાસ્ત્રોના પ્રકરણો, અધ્યાયો, શ્લોકો અને વાતો એને વાંચી વિચારી પોતાની ખોટ ટાળી અને એમનું અમલીકરણ કરવું, એનું નામ શાસ્ત્રનો સંગી કહેવાય. પરંતુ જ્યાં સુધી માણસને કોઈ પ્રકારનું અભિમાન જો હોય તો તે શાસ્ત્રને સ્વીકારી શકતો નથી, શાસ્ત્રની વાત પણ સ્વીકારી શકતો નથી. એટલે પ્રભુ કહે છે કે અભિમાનનો ત્યાગ કરી અને સરળ જીવન જીવજો, સાદું જીવન જીવજો, દાસાનું દાસ થઈ અને સત્સંગમાં રહેજો. ક્યારેય પણ કોઈ વાતના અભિમાને કરીને ભગવાનના સંત ભક્ત, નાનામાં નાનો બાળક હોય, કોઈ ગરીબ હોય, કોઈ હોય, અરે યાર, આપણે સત્સંગી જીવન અને શ્રી હરિચરિત્રામૃત આદિ સત્શાસ્ત્રો ત્યાં સુધી બતાવે છે કે કોઈ સામાન્ય સાધારણ ગરીબ માણસ હોય તો પણ ક્યારેય એનું અપમાન નહીં કરો. એને તમે કોઈ નિમ્ન નહીં માનો, તમારા કરતાં એને શ્રેષ્ઠ અને મહાન માનજો. એને થાય તો પ્રેમથી નમસ્કાર કરજો અને નમસ્કાર ન થાય તો એને ક્યારેય નિંદશો નહીં, વખોડશો નહીં, એની ઉપેક્ષા મત કરીએ. કોઈ ભગવાનના ભક્ત કે એવા નિર્દોષ કોઈ આત્મા હોય એની કરેલી ઉપેક્ષા હંમેશા આપણા જીવનમાં અનેક પ્રકારની નબળાઈને જન્મ આપે છે. અને જે નબળાઈઓ પોતાના આત્યંતિક કલ્યાણ માટેની કોઈ પણ વાત કોઈની પણ હોય તો એ સ્વીકારી શકતો નથી.
એટલે મહાભારત એમ કહે છે કે દુર્યોધન એવું કહેતો કે હું ધર્મ પણ જાણું છું, અધર્મ પણ જાણું છું. ધર્મ અધર્મનું બંને પ્રકારનું જ્ઞાન હોવા છતાંય પણ અધર્મનો ત્યાગ કરી અને ધર્મનો સ્વીકાર છેલ્લે મોતને અણી સુધી એ માણસ ન કરી શક્યો. શા માટે? તો બસ બળ, સંપત્તિ, વિદ્યા, કળા, સમાજ આનું અભિમાન હતું. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મારો આશ્રિત કોઈ પ્રકારનું ક્યારેય પણ અભિમાન ન રાખે ને અભિમાનને વશ થઈને જેના તેના અપમાનો, જેના તેના તિરસ્કારો ન કરે. વર્તમાન કાળમાં બનેલી ઘટના, ગામ, વ્યક્તિ નામ નિર્દેશ તમારી પાસે નહીં વ્યક્ત કરતા, ખાલી પ્રસંગ મૂકો છો. ખબર નહીં આ માણસ જ્યારે બજારમાં નીકળે, ઘેરથી બહાર જાય અને ગમે ત્યાં એની બજારમાં, શેરીમાં કૂતરા બેઠા હોય તો વિના પ્રયોજને તે કૂતરાને હાથમાં ધોકો હોય તો ધોકો મારે, પથ્થર હોય તો પથ્થર મારે. આ એની કાયમની ટેવ પડી ગયેલી, વિના પ્રયોજને, કોઈ પ્રયોજન નહીં. પરિણામ એ આવ્યું, વૃદ્ધ અવસ્થાએ શરીરમાં એટલી બધી પારાવાર પીડાઓ હતી, શરીર છૂટતું નહોતું અને પારાવાર પીડા હતી. એના કોઈ એક સંબંધી ખરેખર ભગવાનના ભક્ત એને વાત અમને આવીને કરી, ત્યારે અમે સંતો, ભજન પ્રકાશ સ્વામી વગેરે વગેરે 5-6 સંતો એને ઘેર પધરામણી ગયા. આરતી સ્તુતિ ઓરડાના પદ પૂરા થયા બાદ થોડી કથા વાર્તા કરી, કુશળતા પૂછી. પહેલો પથારીમાં પડ્યો એટલો રડતો હતો, એટલો દુઃખી થતો હતો, જીવ જાતો નહોતો. વિના પ્રયોજને આવા પશુને એને બહુ માર મારેલો. માણસ અહંકારને વશ થઈને કેવું કર્મ કરે, માનને વશ થઈને કેવું કર્મ કરે, એ કોઈ કલ્પના ન કરી શકે. અહંકારને વશ થઈને ઘણા બધા નિર્દોષ માણસોની હત્યા કરતા હોય છે. માનને વશ થઈને ઘણાની હત્યા કરતા હોય છે અને હત્યા કરાવતા હોય છે. મહાભારતમાં લાખોનું કતલ થયું અને લાખોની હત્યા થઈ અને લાખોની સંખ્યામાં યુવાન ભારત દેશની દીકરીઓ વિધવા બની. એનું જો કારણ હોય તો દુર્યોધનનો અહંકાર હતો. એક વ્યક્તિનો અહંકાર લાખોને કરોડો માણસોને પીડા આપે છે. લંકામાં એક જ વ્યક્તિના અહંકારે સારી એ લંકાની નાની મોટી બધી જ બહેનોને વિધવા બનાવી અને એના હૃદયની હાય આ માણસને ભોગવવી પડી. બસ રાવણનો અહંકાર. આપણે જોઈએ છીએ દેશ દેશ પ્રત્યે યુદ્ધો થતા હોય છે, ભયંકર લડત થતી હોય છે, લાખો નિર્દોષ માણસો એમાં મૃત્યુ પામતા હોય છે. કારણ ભૂતમાં કશું જ નથી હોતું, એકાદ બીજાના અહંકાર ટકરાતા હોય છે. અને એટલે ભગવાન સ્વામિનારાયણ મને ને તમને સદવિચાર આપે છે કે તમે મારા આશ્રિત હો, ત્યાગી હો કે ગ્રસ્ત, નાના હો કે મોટા હોય,
પણ પ્રભુ એમ કહે છે કે કોઈ વાતનો અહંકાર નહીં રાખતા. ગંગા સત્યે સમગ્ર ભારતીય માનવ સમાજને ભક્તિના માર્ગમાં સદવિચાર આપ્યો છે. જેને ભક્તિ કરવી હોય તેને રાક થઈને રહેવું, મેલવું મનનો અભિમાન. અભિમાનનો ત્યાગ કરીને રાક થઈને એટલે સરળ થઈને, દાસ થઈને, નમ્ર થઈને, દિન થઈને ભગવાનને ભગવાનના ભક્તો પાસે યા તો કોઈ પણ પાસે માણસ દિન થઈને વર્તે, સરળ વર્તે. નિષ્કુળાન સ્વામીએ પણ એવું લખ્યું છે, સરળ વર્તવે સુખ છે રે સંતો, સરળ વર્તવે સુખ છે. અભિમાનમાં દુઃખ રહેલું છે, સરળતામાં નરું સુખ રહેલું છે. પસંદગી મારી ને તમારી, ફળની શ્રુતિ પસંદગી આધારિત રહેશે. માટેવાળા ભક્તો, અમે ત્યાગી હોય કે તમે ગ્રસ્ત હોય, પરંતુ બહુ સરળ જીવન, સાદાઈ, નમ્રતા, કોમળતા, દયા, પ્રેમ, કરુણા મારા તમારા જીવનમાં આ બધા જ ગુણો હોવા જરૂરી છે. જો મહારાજને રાજી કરવા હોય તો આ ગુણ જરૂરી છે. હું ગમે તેટલું ધ્યાન ભજન કરતો હોય, મારામાં વૈરાગ્ય ગમે તેટલો હોય, પણ કોઈ અહંકારને વશ થઈને અથવા તો માનને વશ થઈને અથવા તો કોઈ પદાર્થની અપેક્ષાને વશ થઈને, કોઈ ઈચ્છાની વશ થઈને ભગવાનના ભક્તો ઉપર વિના પ્રયોજને જો ક્રોધ કરું યા તો પ્રયોજને યુક્ત ક્રોધ કરું, પણ મારું બધું સુકૃત તે ક્રોધ બાળીને ભસ્મીભૂત કરી નાખે. આ મહારાજનો મત છે. લોહિયાના પહેલા વચનામૃતમાં શ્રીજી મહારાજે ક્રોધના સંદર્ભે ઘણી બધી વિસ્તારથી વાત સમજાવી છે આપણને. અને બીજા બધા જ ઘણા બધા ગ્રંથો, પુરાણોમાં ઘણી બધી એવી કથાઓ છે. અહંકારી માણસ ક્રોધને વશ થાય છે. ક્રોધને વશ થયેલો માણસ શું કર્મ કરે અને તે કર્મનું શું પરિણામ આવશે માઠું, એ પોતે પણ વિચારી શકતો નથી. અને એવું ભયંકર પરિણામ માઠું આવતું હોય છે દુનિયામાં. આગળ, મધ્ય અને અત્યારે અને અંતમાં પણ આવા ઘણા બધા પ્રસંગો બની ગયા, બનશે અને બની રહ્યા છે કે અહંકારના કારણે ક્રોધને વશ થઈ અને માણસ ઘણા બધા જ એવા કુકર્મ કરતો હોય છે. આખી જિંદગી માણસને પસ્તાવવું પડતું હોય છે. હું 4થું ધોરણ ભણતો ત્યારે એક પ્રસંગ નિહાળેલો. એક સદગ્રસ્ત બને દંપતી, વાત તો કોઈ મોટી હતી નહીં, પરંતુ એની પત્નીને રસોઈ બનાવવામાં થોડુંક મોડું થયેલું, એટલે ખેતરે ભાત લઈને થોડીક મોડી ગયેલી. એટલી વાતમાં એના પતિનો ક્રોધ આસામે ચડી ગયો. એની પત્નીને એવી મારઝૂડ કરી અને અંતે કવાડો લઈ અને એની પત્નીનું ગળું કાપી નાખ્યું. આ નજરે જોયેલી વાત કહું છું તમને. કારણમાં કશું જ નહીં. વધીને તો અડધી કલાક રસોઈ બનાવવામાં મોડું થયેલું. માણસ બીજું વિચારે નહીં, કોઈ પુરુષ કે બહેનોને રસોઈ કરવાની હોય, પરંતુ નાના છોકરાઓ હોય, ઘરનું બીજું ઘણું બધું કામ હોય, દહીંના વલોણા કરવાના હોય, ગાયો ભેંસો દોવાની હોય, આ ઘણી બધી જ એની પ્રવૃત્તિની જવાબદારીઓ હોય છે. તો એમાં થોડું ઘણું વહેલું મોડું થાય. આટલા નહીં જેવા કારણે પત્નીની હત્યા કરી
આખો પરિવાર વેર વિખણ થઈને દુઃખી થઈ ગયો અને છેલ્લી જિંદગી એના પારાવાર આ કર્મના કારણે પીડા ભોગવવી પડી. એટલે ભગવાન સ્વામિનારાયણ આપણને સૌ કોઈને કહે છે કે તમે મારા આશ્રિત છો, તો જાણપણા રૂપી દરવાજે અખંડ ઊભા રહેજો. ક્રોધના કોઈ પણ કારણ હોવા છતાંય પણ ક્રોધ મારો આશ્રિત ક્યારેય પણ ન કરે. અને જેને ક્રોધનો ત્યાગ કરવો હોય તેને અહંકાર અને માનનો સ્વતંત્ર ત્યાગ કરવો પડે, તો જ ક્રોધ છૂટે. જ્યાં સુધી અહંકાર ને માન માણસ ના મૂકી શકે ત્યાં સુધી માણસ ક્રોધ કોઈ દિવસ ટાળી ન શકે. એ મનુષ્યની પ્રકૃતિ કર્મના કારણે પછી પશુ પક્ષી કે બીજા ત્રીજા કોઈ યોનિમાં જન્મ ધારણ કરે તો પણ તે ક્રોધ ને અહંકાર તે યોનિમાં પણ એને પારાવાર પીડા આપતો હોય છે. ઘણી વખત જોઈજો તમે, ગાડી લઈને નીકળો, 4 વ્હીલ કે 2 વ્હીલ, ઓલા કૂતરા બહતા પાસે થાય. હવે એ ગાડીને આંબી શકવાનું નથી અને ગાડીને બેટકું ભરી શકવાનું નથી, અને ભરી શકે તો એના દાંત ને મોઢું એકે હાજુ ન રહે. પણ આ ક્રોધી સ્વભાવ ક્યાંથી આવ્યો? તો કે જ્યારે મનુષ્ય યોનિમાં હતો ત્યારે એને એટલા બધા અહંકારને વશ થઈને ન કરવાના કુકર્મ કર્યા, એનાથી ક્રોધ જીવ સાથે જડાઈ ગયો. અને જીવ સાથે જડાયેલો ક્રોધ એ કારણ શરીરમાં અવ્યક્ત બીજ તરીકે એક કારણ શરીર સાથે જડાઈ ગયો. આત્મા જે યોનિમાં અને જે દેહમાં જ્યારે પ્રવેશે ત્યારે એ બીજ રૂપે અવ્યક્ત જે સ્વભાવ એ જ્યારે સમય આવે ત્યારે બહાર આવી અને માણસને પીડા આપતો હોય છે. જોવા મળતું હોય છે ઘણી જગ્યાએ. પશુ એટલા બધા માથા મારતા હોય, શિંગડા મારતા હોય. નાના મોટા પક્ષીઓ તમે જુઓ તો. માટે વિચારીએ, આપણે સૌ કોઈ ભગવાનના ભક્ત છીએ. મહારાજે આપણને સાચા સંત અને અસંત એની ઓળખાણ પુરાણો આધારિત કહે છે. તે કથામાં આપણે પ્રવેશ કરીએ. 16મી ચોપાઈથી શરૂ થાય છે. અસંતના આચરણનો તથા વ્યસનોનો શાસ્ત્રમાં નિષેધ કરેલ છે. શાસ્ત્રો જેને દોષ કહે છે તેને અસંતો ગુણ જાણીને ગ્રહણ કરે છે. તેઓ શાસ્ત્ર કહે તેમ ચાલતા નથી, એટલે તેને અસંત કહેવાય છે. અમે વાત કરી તે બધા સ્વભાવો તે અસંતનું લક્ષણ છે, અભક્તનું લક્ષણ છે. આવા ક્રોધાધિક સ્વભાવ આપણામાં હોય તો આપણામાં પૂરેપૂરું ભક્તપણું ન કહેવાય અને મહારાજને ગમે પણ નહીં. 4 વર્ણ અને 4 આશ્રમની જેવી રીત છે, સત્પુરુષની તથા અસત્પુરુષની જેવી રીત છે, તેમજ મોક્ષની જેવી રીત છે, તે વેદ પુરાણોમાં લખી છે. આવી બધી બાબતના ઉત્તર તેમાં મળે છે. તેને લીધે જ વેદ તથા પુરાણો સૌથી અધિક ગણાય છે ને તેના સમાન બીજું કોઈ નથી. સદગ્રંથો જે માણસ જેવો હોય તેવું તેનું હિત કરે છે. મોક્ષની રીતમાં સિદ્ધાનંદ સ્વામી આપણને બતાવે છે 4 વર્ણ
અને 4 આશ્રમ આ વ્યવસ્થા બાંધી છે. તો એ વ્યવસ્થાને અનુસરી અને ભગવાનના ભક્તે સત્કર્મ કરવું જોઈએ. સત્કર્મના અનેક પ્રકારો છે કે આપણે ગણી ના શકીએ એટલા સત્કર્મના પ્રકારો છે. તે સત્કર્મ કરવાની પાછળ લક્ષ્ય નિષ્કામ ભાવે પરમાત્માને પામી જવાનું જો હોય તો આત્મા તે સત્કર્મ કરવાથી આત્યંતિક મોક્ષને પામે છે. અને નિષ્કામ ભાવ જો ન હોય, સકામ ભાવ હોય, એમાં કોઈ પ્રશંસા કે કીર્તિ ભાવ પડ્યો હોય તો એને સ્વર્ગાદિકની પ્રાપ્તિ થાય અથવા આ લોકમાં કોઈ મોટો ધનાઢય, કોઈ મોટો રાજા કે કોઈ મોટો એવો સદગ્રસ્ત, યા તો કોઈ મોટો એવો મઠાધીશ, યા તો કોઈ મોટો એવો સદગુરુ થાય. અનેક વૈભવ સંપત્તિ ભોગવે અને અનેક વૈભવ સંપત્તિના માન અભિમાનમાં એ પરમાત્માની ભક્તિ કરી ન શકે. એટલે અંતે તે આત્મા, મુક્તાનંદ સ્વામીએ લખ્યું એમ, ગોધો જોડાણો જેમ ઘાણીએ, જન્મ મરણના ફેરા એના ચાલો ને ચાલો. માટે સત્કર્મ હશે શ્રેષ્ઠ કર્મ છે. પણ સત્કર્મની પાછળ આપણો ઈરાદો કહેતા લક્ષ્ય, એ લક્ષ્યમાં કોઈ આ લોકની, પદાર્થની, ધનની, માન સન્માનની, પ્રતિષ્ઠાની અપેક્ષા છે કે પછી તે સત્કર્મમાં કેવળ પરમાત્માને પામી જવાની ભૂખ છે? જો કેવળ પરમાત્માને પામી જવાની ભૂખ હોય તો તે આત્મા તે સત્કર્મથી પ્રભુને પામી જાય. પછી સત્કર્મના પ્રકાર તો અનેક હોઈ શકે. કેવું સત્કર્મ જોવો બતાવું તમને. ભગવાન સ્વામિનારાયણના પરમહંસો એ પૈકીના ઘણા બધા પરમહંસોના ઇતિહાસો છે. ગોપાળન સ્વામી સુરત આવેલા. સુરતમાં કોઈ એક ગરીબ સાધારણ પરિવાર ભિક્ષાવૃત્તિ ગયેલા, એટલે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કહી અને ઘરના આંગણે ગોપાળન સ્વામી ઊભા રહ્યા અને પહેલાંએ ઘરમાંથી બાવટો લાવી અને ગોપાળન સ્વામીની જોરીમાં એ બાવટો આપ્યો. બાવટો એટલે એક પ્રકારનું ધાન છે. કોદરી જે આપણે કહીએ છીએ એવું ધાન છે એક પ્રકારનું. એક મુઠ્ઠી આપ્યું. આ સત્કર્મ એનું. પણ સત્કર્મની પાછળ એનો નિષ્કામ ભાવ હતો. એને ખબર નહોતી કે આ ભગવાન સ્વામિનારાયણના સંત છે અને આ પુરુષ તો બહુ અતિ મહાપ્રતાપી છે. એ ખબર નહોતી એને કાંઈ. પણ બીજ હૃદયમાં એટલું ચોક્કસ પડ્યું હતું કે આ ભગવાનના કોઈ મહાપવિત્ર સંત છે અને મારા ઘરના આંગણે પધાર્યા છે. મારી યથાશક્તિ હું એમને ભિક્ષાવૃત્તિમાં બાવટો આપું, મારું કલ્યાણ થાય, આ સંત મારા ઉપર રાજી થાય તો મારું કલ્યાણ થાય, હું જન્મ મરણથી મુક્ત થઉં. બસ આ સત્કર્મની પાછળ આવો એક નિષ્કામ ભાવ અને એક મુઠ્ઠી બાવટાના દાનથી એનો અંતકાળ જ્યારે આવ્યો ને ત્યારે ગોપાળન સ્વામી મહારાજને લઈને તેડવા આવ્યા છે ને એ આ સુરતનો ઇતિહાસ છે, આ ધરતીનો. કેવું સત્કર્મ, કેવડું એક અલ્પ. એને કંઈ 2, 4, 5 મણ કે 2, 4 રોટલા થાય એટલો આટો આપ્યો તો આવું કંઈ સત્કર્મ નહોતું, અલ્પ સત્કર્મ.
એક ખેડૂતના છોકરાએ બ્રહ્માનંદ સ્વામીને એક મુઠ્ઠી ઘઉંનો પોંક આપ્યો. એનો અંતકાળ આવ્યો ત્યારે બ્રહ્માનંદ સ્વામી હાથમાં મુઠ્ઠી પોંખ લઈ અને ભગવાન સ્વામિનારાયણને સાથે લઈને તેડવા આવ્યા. ઇતિહાસ છે. બાલ પ્રદેશની નાની બોરુ ગામ, તલાવડીના કિનારે મહારાજે ગાડા છોડેલા અને બળદને ઘાસચારો ખેડૂતે નાખેલો. મહારાજ ગાડાની ઉદ ઉપર બેઠા હતા અને પહેલા છોકરાએ પોતાના ખેતરમાંથી થોડાક ચીભડા વાવેલા, એમાંથી એક ચીભડું 500 ગ્રામ જેવડું લઈને ઘેર જતો હતો. પછી એને છેડે બાંધ્યું હતું. તલાવડી પાસે જ્યાં પહોંચ્યો ત્યારે મહારાજનું દર્શન થયું એટલે ઓળખી ગયો કે આ તો મારા મામાના ભગવાન છે. એને દર્શન કરેલું, એના મામાને ઘેર મહારાજ આવેલા એટલે ઓળખી ગયો. એને મનમાં એમ થયું કે મારા મામાના ભગવાન છે, લાઈને આ મતીરો એમને આપો તો મારું કલ્યાણ થાય. બસ આ સત્કર્મની પાછળ એનો શુદ્ધ ભાવ, શુદ્ધ આશય એનો. મહારાજે તે મતીરું મૂળજી બ્રહ્મચારીને આપ્યું, ધોઈ અને મહારાજને સુધારીને ચીરો કરીને આપી. મહારાજ ગાડાની ઉદ ઉપર બેઠા બેઠા એ મતીરાની એક ચીર જમતા ગયા અને બીજી ચીરો સંતોને, પાર્ષદોને, બ્રહ્મચારીઓને આપતા ગયા. આવડું 500 ગ્રામનું મતીરું મહારાજની સાથે ત્યારે 300 સંતો હતા, પછી 50 પાર્ષદો હતા, 50-60 મોટા મોટા બધા ગામધણી હરિભક્તો હતા. મહારાજ વડતાલ જઈ રહ્યા હતા બધો સંઘ લઈને. એ 500 ગ્રામ મતીરામાંથી મહારાજે બધા સંતો, બ્રહ્મચારીઓ, પાર્ષદો અને હરિભક્તોને એક એક મોટી ચીર એ મતીરાની આપી. આ છોકરાએ નજરે દર્શન કર્યું ને એને આશ્ચર્ય થયું કે એક જ મતીરામાંથી આટલા બધાને તે ચીભડું જમાડ્યું, માટે આ મારા મામાના ભગવાન હાચા અને મારું અંતે આ કલ્યાણ કરશે. ઇતિહાસ છે આનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ એક ગાડા જેવો જ રથ લઈ અને એક ગાડાએ જોડેલા બળદ, એવા જ બળદ તે રથે જોડેલા અને હાથમાં એવડું જ અને એવું જ મતીરું લઈ અને આને તેડો આવ્યા છે. નાનું એવું સત્કર્મ. સામે તમને બીજો પ્રસંગ આપું. મહાભારતમાં લખાણું છે કે કર્ણ રોજ 1.25 મણ સોનાનું દાન કરતા. 1.25 મણ સોનાનું દાન રોજ કરતા. અને ઇન્દ્ર બ્રાહ્મણના વેશે એના કવચ અને કુંડળની દક્ષિણા માગવા માટે આવ્યા. ત્યારે પોતે કવચ અને કુંડળ બંને બ્રાહ્મણ જાણીને ઇન્દ્રને દાનમાં આપી દીધા. આ ઇતિહાસ છે. આવું દાન કરનારો પુરુષ દેહ પડ્યા પછી, યુદ્ધમાં ઘાયલ થયા પછી, મૃત્યુ પામ્યા પછી એને સ્વર્ગની પ્રાપ્તિ થાય એમ મહાભારત કહે છે. કેવું મોટું સત્કર્મ! 1.25 મણ સોનાનું દાન રોજ કરતો, પાછો એક દિવસ નહીં. કેવડું મોટું સત્કર્મ! સામે રામાયણની સબરીનું દાન કેવડું, સત્કર્મ કેવડું! નાની એવી ટોપલી, એમાં થોડાક બોર, અને એ તે જંગલમાંથી વીણેલા, અને પ્રભુને 2-4 બોર જમાડ્યા અને ભગવાન રામજીએ એને
નવધા ભક્તિનું તત્વ આપી, જ્ઞાન આપી અને સબરીને અમર બનાવી દીધી. કેવડું સત્કર્મ! નાની એવી ટોપલી, થોડાક એમાં બોર, અને એ પ્રભુને જમાડ્યા. સત્કર્મ મોટું કે નાનું એની સાથે કોઈ સંબંધ નથી. દોબડી ભટ્ટ, ગોપીનાથજી મહારાજનું મંદિર થતું હતું ગઢપુરમાં. લીંબતરુ નીચે મહારાજ સભા કરીને બેઠા હતા. બહુ ગરીબ બ્રાહ્મણ, પણ દિલ બહુ પવિત્ર અને મોટું. મહા મહેનત કરી અને આઠાના ભેગા કરેલા. સંકલ્પ કર્યો કે ભગવાન સ્વામિનારાયણ ગોપીનાથજી મહારાજનું મંદિર બંધાવે છે તો મારે એમાં સેવા કરવી છે. એટલે આવ્યા અને મહારાજને તે આઠાના આપી દંડવત કરી અને સભામાં યથા યોગ સ્થાને બેઠા. ત્યારે તે આઠાના લઈને મહારાજે હાથ ઊંચો કરીને માથું ધૂણાવી અને પછી બધાને બતાવતા કહ્યું કે આ દુબળી ભટ્ટે અમને આપેલા આઠાના હવે ગોપીનાથજી મહારાજના મંદિરના શિખરના કળશ ચડી ગયા. કેવડું દાન, કેટલું સત્કર્મ, કેવડું સત્કર્મ! પણ એ દાન કોને કર્યું છે, કોને આપ્યું છે, આપવામાં કેવી ભાવના છે એના ઉપર આધારિત છે. એટલે કવિઓએ લખ્યું છે, સુપાત્રમાં દાન કરજો, કુપાત્રમાં દાન કરેલું તે બીજ ખારામાં બોવું રે. આવું સંત કવિઓએ લખ્યું છે. બહુ અદ્ભુત વાત છે. આપણી વાત છે ત્યાં સંત અસંત નહીં ઓળખાણ. માણસની જેવી ભાવના હોય શાસ્ત્ર પ્રત્યે, સંત પ્રત્યે, ભક્ત પ્રત્યે, તેવું જ તેને તે સત્કર્મનું ફળ પ્રાપ્ત થતું હોય છે. સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે જ્યારે સંતો માતા સમાન છે, તો કે માતા કેવી હોય? તો જેમ પોતાના બાળકની જ્યાં સુધી બાળ બુદ્ધિ હોય ત્યાં સુધી તે બાળક મળમૂત્રમાં લપેટાતું બગડતું રહે, પોતાના કપડાં પથારી વગેરે નિત્ય બગાડતું રહે, તો પણ માતાના મનમાં તેનો રતિભાર પણ અભાવ આવતો નથી. તેમ સંતો જીવનો દોષ લીધા વિના તેનું જેમ હિત થાય તેમ કરતા રહે છે. અર્થાત વાતચીત કહેતા કથા વાર્તાથી તે જીવનું પોષણ કરીને આત્યંતિક કલ્યાણ એને સિદ્ધ કરાવી આપે છે. ભગવાનના સ્વરૂપમાં તે આત્માને જોડી દેશે. આપણે આપણા સ્વભાવો, આપણે આપણી નબળાઈઓ જાણતા હોય, વિચારીએ. આપણે આપણું જાણતા હોય તેમ આપણે જે સત્પુરુષ ભેળા રહેતા હોય તે આપણું બધું જ જાણતા હોય. આપણે એની વાત અનુકૂળ હોય તો સ્વીકારતા હોય, અનુકૂળતા ન હોય તો ન પણ સ્વીકારતા હોય. આપણા સ્વભાવને કે આપણા સિદ્ધાંતને કે આપણી રુચિને મળતી આવતી ન હોય તો ન સ્વીકારીએ આપણે. સંતને આ બધી જ ખબર છે. તેમ છતાંય મારા તમારા ઉપર પ્રેમ, દયા, સ્નેહ, કરુણા કોઈ દિવસ હટાવતા નથી. મારું તમારું ઘણું બધું સહન કરીને, આપણને બહુ સહન કરીને મારું તમારું આત્યંતિક કલ્યાણ થાય એના માટે તે સંતો આપણા માટે સતત ને સતત પુરુષાર્થ કરતા હોય છે.
અને સતત ને સતત પ્રયત્ન કરતા હોય છે. આ વાતથી હું ને તમે આપણા અંતરને તપાસીને જોઈએ તો આપણે વાત પકડાય છે કે મેં મારા સદગુરુની વાત કેટલી સ્વીકારી, એની ઈચ્છા કેટલી મેં સ્વીકારી, એના વચન પ્રમાણે હું કેટલો રહ્યો, એની મરજી નહીં હોવા છતાંય હું કેટલા સ્વભાવને વશ થઈને વર્તું છું, વગેરે વગેરે અરીસાની જેમ આપણને દેખાય. ત્યારે ખ્યાલ આવે આપણને. એટલે જ મહારાજ કહ્યું ને કે નામો માંડી રાખજો, નિત્ય નામો માંડી રાખજો. સંત સમાગમ યોગ નહોતો ત્યારે મારા સ્વભાવ કેવા હતા, એ યોગ મળ્યા પછી મારા સ્વભાવ કેટલા ટળ્યા અથવા તો હું કેટલા ટાળી શક્યો. સંત ભક્તોમાં મને કેટલો દિવ્ય ભાવ કેળવાણો, મહારાજમાં સંત ભક્તોમાં મને કેટલી પ્રીતિ થઈ, વગેરે વગેરે. મહારાજ કે નામો માંડી રાખજો અને વાતને સંભાળી રાખજો. આટલું જો માણસ કરે તો તે સંતની આપણા ઉપર દયા, પ્રેમ, કરુણા, સ્નેહ અને આત્મીયતા એને હું ને તમે સમજી શકીએ કે કેટલી આત્મીયતા, કેટલો પ્રેમ, કેટલી દયા. એક ને એક વાત હું ને તમે ન માનીએ, 100, 200, 500 વખત કહી હોય તો પણ ન માનીએ, તો એક ને એક સ્વભાવ ટાળવા માટે અથવા એક ને એક આપણું ભક્તિનું અંગ બંધાવવા માટે મારીને તમારી પાસે આપણને આંખે થઈને અડખામણા થઈને એક ને એક વાત આપણે કર્યા કરતા હોય છે. તો કેટલી દયા. મેં એવા ઘણા બધા મોટા પુરુષોના દર્શન કર્યા છે. એના શિષ્યને ધ્યાન ભજન કરાવવાના અંગ બંધાવવા માટે, શાસ્ત્ર શ્રવણ કે શાસ્ત્ર અધ્યયન કરાવવાના અંગ બંધાવવા માટે વારંવાર એક ને એક વાત હજારો વખત કરીએ છીએ. ઓલો ન માને, ધ્યાન ન દે, સાંભળે નહીં, સ્વીકારે નહીં, તોય એક ને એક વાત કહ્યા કરે. એની કુટેવ ટાળવા માટે એ વાત કર્યા જ કરે. તોય પહેલો કુટેવ છોડે નહીં, સ્વભાવ ન છોડે. એટલે આપણા શાસ્ત્રોને મહાપુરુષો કહે છે કે દુર્જનતાને છોડતો નથી તો સજ્જનતાને કેમ છોડે. શંકરાચાર્યજી મા સાથે નદીએ સ્નાન કરવા માટે ગયેલા. નાની ઉંમર, મા કપડાં ધોતી હતી, શંકરાજી સ્નાન કરતા હતા. એમાં નદીના પાણીમાં તણાતો એક મોટો જબરો કાદરિયો વીંછી તણાતો આવતો હતો. શંકરાચાર્યજીને મનમાં એમ થયું કે બિચારો આ જીવડું આ નદીના પ્રવાહમાં તણાઈને મૃત્યુ પામશે, દુઃખી થશે, એટલે બહાર કાઢો. પાણીમાં હાથ નાખીને શંકરાચાર્યજી વીંછીને હાથમાં લે છે. પણ વીંછીનો સ્વભાવ ડંખ મારે. એ હાથમાં ડંખ મારે, એની વેદના કેટલી બધી હોય, દાહજનક. હાથ ધ્રુજે, વીંછી પડી જાય, વરી પાછો પાણીમાં હાથ નાખીને વીંછીના હાથમાં લે, ઓલો ડંખ મારે, હાથ ધ્રુજે, વીંછી પડી જાય, વરી પાછો બહાર લે. 8 વખત આવી રીતે કરીને અંતે તે વીંછીને બહાર કાઢે છે. એ 1-2 વખત વીંછી હાથમાંથી પડી ગયો અને જળમાં હાથ નાખીને વીંછીને હાથમાં લેતા હતા ત્યારે એક માલધારી ગાયો બકરાને પાણી પાવા માટે આવેલા અને નદીએ ઊભેલા ત્યારે એ માલધારીથી ન રહેવાનું, તો એને કહ્યું કે એ છોકરા, આ વીંછી છે, તને ડંખ મારે છે તોય તું
વારંવાર એને હાથમાં પકડે છે ને બહાર કાઢે, મૂકી દે, છોડ દે. આ તો અતિશય ઝેરેલું પ્રાણી કહેવાય. અને ત્યારે શંકરાચાર્યે કહ્યું તો કહે, ગોવાતી, એક વીંછી જેવું જીવડું જો પોતાનો ડંખ મારવાનો સ્વભાવ ન છોડતું હોય, હું તો ભારત દેશનો પરમાત્માનો આશ્રિત અને પ્રભુનો ભક્ત છું, હું સંત છું, તો હું મારો જીવને તારવાનો સ્વભાવ હું કેમ મૂકું? એટલે દેવાનંદ સ્વામી એક પદ લખ્યું છે, તારંગે સંત તારેંગે ભવ જળ બુઢ સંત તારેંગે. એનો સ્વભાવ છે સંતનો. આપણે ગમે તેટલા સ્વભાવના ડંખ મારી, એની વાતનો આપણે સાંભળી, ધ્યાનમાં ન લઈ, તોય તે સંત સ્વભાવ છે. એટલે સ્વામી એ લખે છે કે માં જેમ બાળકની કોઈ પણ ગોબરી ક્રિયા કે ગોબરા સ્વભાવ નથી જોતી, અને એ બાળકનું જે રીતે હિત થાય અને બાળક સ્વચ્છ રહે, ચોખ્ખો રહે, એના માટે માં તે બાળકને વારંવાર નવડાવે. આ બાજુ નવડાવ્યું, સારા કપડાં પહેરાવ્યા, છોકરું બજારમાં ગયું અને ધૂળમાં માંડ્યું રમવા, વળી પાછું ધૂળ માટી થઈ ગયું, વળી માં પાછી નવડાવે. ઘેર આવ્યું, વળી પાછું ઝાડાઈ ગયું, બગાડ્યું, માં વળી પાછી નવડાવી દોડાઈને સાફ કરે. થોડો સમય થયો ત્યાં વળી પાછું છોકરું ઝાડે ગયું, પેશાબ કર્યો, વળી પાસે માં નવડાવે ને દોડાવે. આ માતૃ સ્વભાવ છે. એમ જીવ સ્વભાવને વશ થઈને અનેક પદાર્થોને વિષયોની ગંદકીથી ગંદો થયેલો આત્મા વારંવાર ગંદો થાય, તોય ભગવાનના સંત દયા કરીને તે આત્માને શુદ્ધ કરવા માટે દયા ક્યારે હટાવતા નથી, સતત પ્રયત્ન કરે છે કે આત્માને કોઈ પણ કાળે, કોઈ પણ ભોગે જન્મ મરણથી એને મુક્ત કરવો છે. ભલે એને ખબર નથી, યા તો માયાનો પછેડો માએ ઢાંકી દીધો છે, એટલે ગર્ભવાસની પીડા એને ભોગવી છે, એનું વિસ્મરણ થઈ ગયું છે. પણ મને ખબર છે કે જન્મ મરણની કે ગર્ભવાસની કે માતાના ઉદરમાં જ્યારે બાળક ઊંધા માથે લટકતું હોય ત્યારે એની કેટલી વેદના હોય છે, કેટલું દુઃખ હોય છે. આપણે જો અહીં માથે પંખા ફરે છે, પણ તોય આપણે બફારો થાય છે. માના ઉદરમાં એક ઓરના આવરણમાં બાળક ઊંધા માથે એમાં રહેલું ગંદુ રાસાયણિક એમાં લટકતું હોય છે. જઠરા અગ્નિનો ભયંકર તાપ હોય છે. તો એ ઓરના એ ફુગામાં એને કેટલી વેદના થતી છે, કલ્પના કરો. મારે તમારે અખાતરો કરવો હોય તો એકદમ એક પેક રૂમ હોય અને આખી રૂમ લોખંડની હોય, સ્ટીલની, ધમ ધકતો તાપ હોય, અને એ રૂમમાં મારે તમારે 1 કલાક બેસવાનું. તો આપણે ખ્યાલ આવે કે કેટલી વેદના થાય છે, કેટલો તાપ, કેટલો બફારો. એની કરતાંય માના ઉદરમાં ઓરના ફુગામાં જ્યારે બાળક ઊંધા માથે લટકતું હોય તો એથીને પણ ભયંકર દુઃખ ને વેદના હોય છે. પરંતુ કર્મ ભોગવવા માટે પરમાત્મા પ્રેરિત માયાએ પોતાના યોગબળથી એને વિસ્મૃતિ કરાવી દીધી, એટલે એ દુઃખ માણસ વિચારતો નથી. એટલે સિદ્ધાનંદ સ્વામી આપણને બતાવે છે કે બાળક રૂપ જીવને જેમ જેમ સારી કે ખરાબ બાબત વિશે સાર અસાનું જ્ઞાન થાય છે,
ત્યારે તે અસારનો ત્યાગ કરે છે અને સાર હોય તેમાં પ્રેમ કરે છે. આવું સમજીને બાટવાના નવાબ મુસ્લિમ હોવા છતાં શ્રીહરિને મોટા સંત માની સમાગમ કરવા આવતા જૂનાગઢના નવાબ બહાદુર ખાન હતા. તે પણ બાવટાના નવાબ બુલે ખાનના સંબંધી હતા. તે માણાવદરના નવાબ ગજેફર ખાનના ભાઈ હતા. બહુ અદ્ભુત કથા છે. મુસ્લિમ પરિવારમાં જન્મ હોવા છતાંય ભગવાનને ભગવાનના સંતને ઓળખી શક્યા. આપણે ઘણીવાર ભગવાનના એકાંતિક ભક્તને ઘેર પરમાત્માએ જન્મ આપ્યો હોય તો સંત ભક્ત કહેવાય. માતા પિતાને આપણે ઓળખી શકતા નથી. માટે વિચારવું, ભગવાનની કૃપા કોઈ દિવસ ભૂલવી નહીં. એ સાથે કથાની અહીં વિરામ. શ્રીવતીમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની